હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ આપણું ચેપ્ટર ચાલે છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે સોલેનોઇડ અને ટોરોઇડની ડિસ્કશન કરી હતી. મેં તમને કીધું હતું કે આપણું ચેપ્ટર છે એ 4 ટોપિકમાં ડિવાઈડ થયેલું છે. એમાં એક હતું બાયો સાવરનો નિયમ, એમ્પિયરનો નિયમ, ત્યારબાદ હતું લોરેન્ટ્ઝ બળ અને મીટર્સ, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, એમીટર, એ બધા. તો 2 ટોપિક આપણે ઓલરેડી કવર કરી લીધા છે, બાયો સાવરનો નિયમ અને એમ્પિયરનો સર્કિટલનો નિયમ. હવે આપણે આજે ચાલુ કરવાના છે લોરેન્ટ્ઝ બળ. પરંતુ લોરેન્ટ્ઝ બળ સમજતા પહેલા અમુક બેઝિક ઇન્ફોર્મેશન મારે આપવી છે, કારણ કે લોરેન્ટ્ઝ બળ ઇક્વેશન છે, પ્રૂવ કરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ ઇક્વેશન જ યાદ રાખવાનું છે અને હું તને શીખવાડી દઈશ કેવી રીતે યાદ રાખવાનું છે. તો પહેલા તો આપણે પહેલા ચેપ્ટરમાં કેની ડિસ્કશન કરતા હતા? ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી, યાદ કરો. હવે વિદ્યુત ક્ષેત્ર છે, તમારી પાસે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર Q હોય તો Q થી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે E બરાબર KQ/R². ડાયરેક્શન સહિત લખવું હોય તો કઈ દિશામાં થાય? R સદિશ R ની દિશામાં. ક્લિયર કે નહીં? હવે વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન કેના હિસાબે થાય? વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ શું હતું? યાદ કરો જોઈએ. એનો ઉદ્ગમ શું હતું? વીજભાર, સ્થિર વિદ્યુત ભાર. આપણે એવું લખતા હતા કે આપણે ચેપ્ટર જ એવું હતું, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે જે કઈ એની અસર હતી એની આપણે ડિસ્કશન કરતા હતા. તો સ્થિર વિદ્યુત ભાર છે, પોતાની આજુબાજુ પોતાનો એક એરિયા રચે, એને આપણે નામ આપ્યું હતું ઇલાકો. આપણે કહેતા હતા, એને આપણે કહેતા હતા વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, યાદ કરો. એની દિશા, તો એ તમને દિશા પણ તમને ખબર છે કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય એ અને ઉદ્ગમને જોડતી રેખા પર વિદ્યુત ક્ષેત્ર મળે છે. અથવા તો તમે એમ લખતા પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા. હું આજે તમને એક બે એવા પોઈન્ટ કહેવાનો છું કે જેનું કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, મતલબ આપણા લેવલ પ્રમાણે એની એટલી બધી કંઈ આપણે રિક્વાયરમેન્ટ છે નહીં. ભલે વધારે ડીપલી સ્ટડી જે લોકો કરતા હશે એ લોકોને કદાચ એનું મહત્વ વધારે ખબર હશે, આપણે એટલી બધી કંઈ એની જરૂર છે નહીં. વિદ્યુત ક્ષેત્ર છે એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે. કેવી રીતે? જો વિદ્યુત ક્ષેત્ર છે અને ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, એમાં તમે Q વિદ્યુત ભાર મૂકો તો એના પર બળ લાગે F બરાબર QE. આ તમને ખબર છે. આ QE વિદ્યુત ભાર છે એ ગતિ કરે છે અને માનો કે કોઈ પદાર્થ સાથે અથડાય છે તો પોતાની ગતિ ઉર્જા છે એને આપશે કે નહીં આપે? તો એ સંજોગોમાં તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર છે ઉર્જાનું વેગમાન કરે છે અને બળ તમારી સાથે ત્યાં ભટકાય. માનો કે જે બળથી વિદ્યુત ભાર ગતિ કરે છે સામેની સપાટી પર ભટકાય છે તો F બરાબર dp/dt અનુસાર વેગમાનમાં ફેરફાર થાય છે કે નહીં? અને F બરાબર QE. આ બે સમીકરણની મદદથી હું તને એમ કહી શકું કે બળ લાગવાથી વિદ્યુત ભાર ગતિ કરશે, જે સપાટી સાથે અથડાશે ત્યાં ઉર્જા આપશે અને ત્યાં વેગમાનમાં ફેરફાર પણ થાય, કારણ કે બળનો આઘાત, આ બધી વસ્તુ તને ખબર છે, આ તમે જોઈ ગયા હતા. F × dt બરાબર dp. તો એવું તમે સિમ્પલ વિચારી શકો કે ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. તમે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો. અવકાશના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય. તમારે કરવાનું માત્ર શું છે? આ બિંદુ જોઈએ તો એ બિંદુએ સ્થાન સદિશ બનાવો, આ બિંદુએ જોઈએ તો એ બિંદુએ સ્થાન સદિશ બનાવો. બીજું કઈ છે નહીં. અવકાશના દરેક બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી શકો છો. અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે તમે આને આમ લખવું હોય તો લખી શકો, એક્ઝેક્ટ લખવું હોય તો ER. કોઈ પણ R વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર KQ/R². ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર છે એ સમયનું વિધેય છે. ફોર એક્ઝામ્પલ, સમયનું વિધેય કોને કહેવાય છે? ઇટ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. સમય સાથે બદલાઈ શકે. જેમ જેમ ટાઈમ જાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાઈ શકે. હા, તમે સામે E બરાબર KQ/R². આપણને એમ જ થાય કે વિદ્યુત ક્ષેત્ર છે તો માત્ર વિદ્યુત ભાર અને ત્રિજ્યા પર જ અંતર પર જ આધારિત છે, એને તો સમય સાથે કંઈ લેવા દેવા છે જ નહીં. પરંતુ વિદ્યુત ક્ષેત્ર છે એ સમયનું વિધેય છે, સમય સાથે બદલાઈ શકે છે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે સમય સાથે બદલાતું નથી એ રીતે જ આગળ વધવાના છે, કારણ કે આપણું સ્ટડી છે એ બહુ બેઝિક લેવલનું હોય છે. એટલી બધું ડીપમાં આપણે નથી કરતા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક જ તો આપણે શીખવા નથી, ઘણી બધી વસ્તુ શીખવાની છે. ફિઝિક્સની કેટલી બધી બ્રાન્ચ આપણે શીખીએ છીએ. તો આપણે અત્યારે એવું માની લેશું કે વિદ્યુત ક્ષેત્ર છે એ સમય સાથે બદલાતું નથી, બટ હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર છે સમય સાથે બદલાઈ શકે છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર છે એને ઉત્પન્ન થવું હોય, માનો કે કોઈ વિદ્યુત ભાર આવે અને એ બેસી જાય, તાત્કાલિક ફટાફટ કંઈ વિદ્યુત ક્ષેત્ર બનાવવા ન માંડે. એ વિદ્યુત ક્ષેત્રની પોતાની આજુબાજુ એનો એરિયા બનાવવા માટે, પોતાની આજુબાજુ એનો વિસ્તાર બનાવવા માટે, વિદ્યુત ક્ષેત્ર બનાવવા માટે એને અમુક સમય લાગે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું જ્યારે વહન થતું હોય અવકાશમાં એના માટે થોડોક એને સમય લાગે છે. તત્કાલીન આ બધી વસ્તુ ફટાફટ થઈ જાય નહીં. તો આ બધા બેઝિક પોઈન્ટ હતા વિદ્યુત ક્ષેત્રના.
આ ચેપ્ટરમાં આપણને આપેલા છે, પહેલા ચેપ્ટરમાં આપણને કંઈ આપેલા હતા નહીં, કારણ કે અહીંયા આપણે એને ચુંબકીય ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવાના છીએ. તો અહીંયા હું લખી નાખું છું, આના પછી તને ખબર પડી જશે, E ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. પરંતુ આ ચેપ્ટરમાં આપણી ડિસ્કશન છે એ આપણે આમાં કરવાના છીએ નહીં. અને છેલ્લો પોઈન્ટ કયો હતો કે આ બધી વસ્તુ છે એ તત્કાલીન થતી નથી. મેં તમને પેમ્પલેટમાં બધી વસ્તુ લખેલી જ છે, અહીંયા શોર્ટમાં લખું છું. આ બધી વસ્તુ તમે સમજી ગઈ. તો આ જ બધી વસ્તુ આપણે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં મેળવવી હોય તો મળે કે ના મળે? તો જેવી રીતે બિંદુવત વિદ્યુતભાર છે સ્થિર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો ચુંબકીય ક્ષેત્ર કેને કારણે ઉત્પન્ન થાય એવી આપણે ડિસ્કશન કરવી હોય તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે એ કોને કારણે ઉત્પન્ન થાય? તો કે વિદ્યુત પ્રવાહના કારણે. વિદ્યુત પ્રવાહના કારણે લખો, અથવા તો તમે એમ લખી શકો ગતિમાન વિદ્યુતભાર, ગતિમાન વીજભાર અથવા તો પ્રવાહ, એ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પરંતુ તારી જાણકારી ખાતર ગતિમાન વિદ્યુતભાર છે, જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે અને પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. સાંભળીએ, ફરીથી કહું છું, ગતિમાન વિદ્યુતભાર છે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની કમ્પેરિઝનમાં ખૂબ નહિવત પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એટલે ઘણી વખત આપણે એને કન્સિડર કરતા નથી. પરંતુ ગતિમાન વિદ્યુતભાર છે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, અને એમાં પણ જો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરતો હોય, સાંભળીએ, પ્રવેગિત ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ મોટા મૂલ્યનું મળી શકે અને ચુંબકીય ક્ષેત્ર પણ મોટા મૂલ્યનું મળી શકે. હું તને 8મા ચેપ્ટરમાં શીખવાડીશ વિદ્યુત ચુંબકીય તરંગોમાં કે જ્યારે કોઈ વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે, અને વિદ્યુત ચુંબકીય તરંગો છે એ બંનેના બનેલા હોય. એમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો પણ હોય અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો પણ હોય. આ માનો કે વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે, આ ચુંબકીય ક્ષેત્રના ઘટકો. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ હશે. કેમાં? વિદ્યુત ચુંબકીય તરંગોમાં. તો ગતિમાન વિદ્યુતભાર છે, યાદ રાખજે, વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકે. તો આ થઈ ગઈ એના ઉદ્ગમની વાત ચુંબકીય ક્ષેત્રના. ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે લખતા હતા ન્યૂટન પ્રતિ કુલમ, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ હતો નિકોલા ટેસ્લાની યાદમાં ટેસ્લા. તમને ખબર છે, ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. અવકાશના દરેક બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર પણ વ્યાખ્યાયિત કરી શકો છો. જેવી રીતે તમે જો એક કરતા ઘણા બધા વધારે વિદ્યુત ભારો હોય તો તમે શું કરતા હતા? દરેક વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત લગાવતા હતા, યાદ કરો. તો અહીંયા પણ તમે ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં પણ સંપાતપણાનો સિદ્ધાંત લગાવી શકો છો. ક્લિયર છે? બસ બેઝિક ઇન્ફોર્મેશન હતી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને રિગાર્ડિંગ. પૂછાવાની શક્યતા નહિવત છે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો હવે મારે જે વસ્તુ ચાલુ કરવી છે, લોરેન્સ બળની તમને ક્યારનો વાત કરું છું. તો લોરેન્સ બળ એ બીજું કાંઈ નથી, જ્યારે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક સાથે હાજર હોય. સાંભળજો, જ્યારે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક સાથે હાજર હોય ત્યારે જે બળ લાગે છે ને વિદ્યુત ભાર પર, એને લોરેન્સ બળ કહેવાય. મતલબ લોરેન્સ બળ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે લાગતા બળનો સરવાળો છે. લોરેન્સ બળ શું છે? વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે લાગતા બળનો શું છે? સરવાળો છે. તો લોરેન્સ બળ બીજું કઈ નથી, વીજભાર પર E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને B વડે લાગતા બળનું પરિણામી બળ. ચાલો, બંને વડે જે બળ લાગે એનું પરિણામી બળ શું છે? લોરેન્સ બળ છે. તો હું એમ સિમ્પલ ભાષામાં એમ લખું, ચાલો, લોરેન્સ બળ છે F વેક્ટર. તો એક વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું લખવું? તો કે FE લખી નાખો. ચાલો, વિદ્યુત ક્ષેત્રના કારણે. અને ચુંબકીય ક્ષેત્રને કારણે લખી નાખું FB. આ ક્લિયર છે? જો હું તને ધીમે ધીમે ઊંડાણમાં લઈ જાઉં છું. વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું થાય? માનો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે E, એમાં તમે Q વિદ્યુત ભાર મૂકો તો આના પર બળ કેટલું લાગે? વિદ્યુત ક્ષેત્રને કારણે F બરાબર QE. વિદ્યુત ક્ષેત્રને કારણે બળ કેટલું લાગે? F બરાબર QE. બળની દિશા કઈ થશે? તો કે ક્ષેત્રની દિશા થશે H. ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ બધી વસ્તુ આપણને ખબર છે. આ મને ખબર છે, FE છે એ મને ખબર છે. મેં તમને કોઈ દિવસ કીધું ચુંબકીય ક્ષેત્રને કારણે કેટલું બળ લાગે? હજી આપણે સુધી એકે વખત વાત થઈ નથી. તો આજે આપણે વાત કરવાના છે ચુંબકીય ક્ષેત્રને કારણે કેટલું બળ લાગે. આ તો આપણને ખબર જ છે, અહીંયા તો લખી જ નાખવાના છે QE.
આપણે લખવાનું બાકી છે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં, આપણી ટેક્સ્ટ બુકમાં છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા બળની સાબિતી નથી આપેલી, તો આપણે કરવાની છે નહીં. મેં પેમ્પલેટમાં લખેલી છે, પરંતુ એમાં નાના અક્ષરે એક્સ્ટ્રા લખેલું છે, એટલે તમારે એ સાબિતી કરવાની છે નહીં. હું તમને પહેલેથી કહી દઉં છું, પેમ્પલેટમાં સાબિતી લખેલી છે, હું તમને સાબિત કરાવી દઉં, પરંતુ આપણે એની સાબિતી કરવાના છીએ નહીં. આ ક્લિયર છે? ઓકે. હવે તમને અમુક વસ્તુ ખબર છે, હું ફટાફટ સાબિત કરાવી દઉં ઇક્વેશન શું છે, પછી તને ચેકી નાખશો, આપણે એની કંઈ જરૂર પડશે નહીં. ત્રીજા ચેપ્ટરમાં ઇક્વેશન શીખી ગયા I બરાબર અવની, તો I બરાબર અવની. હવે આ સમીકરણ શું છે હજી આપણે શીખવાનું બાકી છે. શા માટે? કારણ કે ચેપ્ટરની શરૂઆતમાં આવે ત્રીજા ચેપ્ટરમાં, અને આપણે ત્રીજા ચેપ્ટરનો પાછળનો પોર્શન ઓલરેડી કવર થઈ ગયો છે સર્કિટ વાળો. આ પ્રોબ્લેમ આપણે બાકી છે. હું તમને સાબિત કરાવી દઉં, આમાં કંઈ છે નહીં. આ VD છે એ વેગ છે, ડ્રિફ્ટ વેગ છે. અત્યારે તને ખબર નહીં પડે, પરંતુ તારે મગજમાં બેસી જશે કે સમીકરણ શું છે. n છે એ એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એક એકમ કદ હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એ છે એ આડછેદ છે. ફોર એક્ઝામ્પલ આવું લખી નાખો, માનો કે આવો કોઈ વાહક તાર છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખરેખર તો છે VD એટલે ડ્રિફ્ટ વેગ છે, પણ એ શું છે અત્યારે તને તો આઈડિયા નહીં આવે. જેમ જેમ તમે શીખશો એમ તમને વધારે આઈડિયા આવશે. n છે એ એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે આને મારે વિદ્યુત પ્રવાહ ખંડ બનાવવો હોય તો બે બાજુ dl વડે ગુણવા પડે કે ન ગુણવા પડે? આ ભેજામાં ગયું, બે બાજુ મેં કેના વડે ગુણી નાખ્યા? dl વેક્ટર વડે ગુણી નાખ્યા. આ વસ્તુ બાકી. હવે આ આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ છે. હવે તમે વિચારો, આ ડીએલ ખંડ છે, આ માનો કે L લંબાઈનો સળિયો, એમાં ડીએલ ખંડ તમારે દર્શાવો હોય તો માનો કે ડીએલ ખંડનો સદિશ આ બાજુ છે, તો વેગનો સદિશ પણ આ બાજુ થશે કે નહીં? એટલે ડીએલ અને વેગ છે એ હંમેશા એક દિશામાં હશે. એટલે આપણે શું કરીએ છીએ, ડીએલ ની સદિશની ટોપી આને આપી દઈએ છીએ. આ બેઝિક મારી ટ્રીક છે. આઈડીએલ બરાબર થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ, NaE L, અને L ની ટોપી કોને આપી દીધી? મેં VD ને આપી દીધી. થોડુંક અત્યારે કન્ફ્યુઝન હોય તો અત્યારે બહુ ચિંતા ન કરતા, થઈ જશે. જ્યારે ત્રીજું ચેપ્ટર કરશો ત્યારે ઓટોમેટિકલી તમને બધી વસ્તુ સમજાશે, અને તમારે યાદ રાખવાની પણ નથી. મારે ફાઇનલ સમીકરણ ડાયરેક્ટ પણ તને કહી શકતો હતો, પરંતુ ડાયરેક્ટ થોડુંક પચાવવું અઘરું છે, અને યાદ રહી જાય એવું નથી કે ના રહીએ, પરંતુ મારી થોડીક સ્ટાઇલ એવી છે કે સમજાવી દઉં, પછી યાદ ના રહીએ તો પછીની વસ્તુ છે. સાબિત કરીએ પછી યાદ ન રાખીએ તો પછીની વસ્તુ છે, પરંતુ સાબિત કરીને બતાવી દઉં કે કઈ રીતે આ વસ્તુ આવે છે. ઓકે. હવે આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ હોય એના પર ચુંબકીય ક્ષેત્રના કારણે કેટલું બળ લાગે? તો કે એ બળ જેટલું લાગે એ બળનું નામ છે આ આઈડીએલ ખંડ તો છે જ કે નહીં, એના કારણે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ આઈડીએલ ક્રોસ બી. આ સમીકરણમાં હજી આપણે શીખ્યા છીએ નહીં. હવે કોઈ પણ સળિયો છે ને, જ્યારે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો છે કે નહીં? કોઈ પણ સળિયો પોતાના ચુંબકીય ક્ષેત્રના કારણે બળ અનુભવે નહીં. કોઈ પણ સળિયો છે, માનો કે કોઈ સળિયો છે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે, તો પોતાનું ચુંબકીય ક્ષેત્ર પોતા પર બળ ન લગાડે, કોઈ બીજાનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. સમજાય કે નહીં? હવે આઈડીએલ ની કિંમત અહીંયા મૂકી દઉં તો શું થશે? NaEl VD અને B. VD અને B ને એક ડબ્બીમાં પેક કરી દો. પેજામાં જઈ આ પ્યોર આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. માનો કે ઇલેક્ટ્રોનને બદલે જનરલ વિદ્યુતભાર લખવો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારને બદલે જનરલ વિદ્યુતભાર કયું લખી નાખું બધા માટે? આ ભેજામાં ગયું. આ બધે મેં શું લખી નાખ્યા? જનરલ વિદ્યુતભાર લખી નાખ્યું. ચલો, આમાં કઈ વાંધો છે? હવે સાંભળ, આ A એરિયા, આ L એની લંબાઈ, અને N એકમ કદમાં રહેલા વીજભારની સંખ્યા. તો NaL કુલ વીજભાર થાય કે નહીં? જો આનું કદ કેટલું થાય? A into L. આનું કદ કેટલું થશે? A into L. એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n છે, તો ટોટલ વીજભારની સંખ્યા કેટલી થાય? એકમ કદમાં n, તો Al કદમાં કેટલા થાય? NaL. એટલે કે NaL જેટલા વિદ્યુતભાર હોય અથવા તો વિદ્યુતભારની સંખ્યા હોય અને દરેકનો વિદ્યુતભાર q હોય તો આટલું બળ લાગે. તો માત્ર એક q વિદ્યુતભાર પર કેટલું બળ લાગે? તો આપણે શું કરીએ, આને બંને બાજુ NaL વડે ભાંગી નાખીએ. એટલે આ શું છે? બધા જ વિદ્યુતભાર પર લાગતું બળ આટલું થાય, તો માત્ર q પર કેટલું બળ લાગે? તો બે બાજુ NaL વડે ભાંગી નાખો, VD ક્રોસ B. હવે અહીંયા તમે ઉપર જોઈ જો NaQL હતા, NaL વધી ગયા. આ માત્ર q વિદ્યુતભાર પર લાગતું બળ થઈ ગયું. હવે તો DF આ શું છે? માત્ર q વિદ્યુતભાર પર લાગતું બળ, તો કેટલું થયું? ખાલી q કૌંસમાં V ક્રોસ B. તો આ સમીકરણ છે. આ એની સાબિતી હતી. તમને યાદ ન રહે તો ટેન્શન ના લેતા, આમાં એટલું બધું કંઈ છે નહીં, અને આપણે યાદ પણ નથી રાખવી કારણ કે પૂછાવાની છે નહીં, NCERT ની ટેક્સ્ટ બુકમાં નથી.
તો પૂછાશે નહીં, કારણ કે એક બે સમીકરણ એવા છે કે જે ઓલરેડી આપણે શીખીને પણ નથી આવ્યા, ત્રીજા ચેપ્ટરમાં છે અને આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ છે, એક આ અને એક આ, એટલે તમને થોડુંક બાઉન્સ જવાની શક્યતા એટલે વધારે છે, બીજામાં જાય કે નહીં. પરંતુ આપણે આને યાદ રાખવી છે અને આપણે તો ખાલી ખબર પડી ગઈ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું થાય, ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી. ભેજામાં જાય. હવે થોડુંક એનું એનાલિસિસ કરવું છે મારે. લોરેન્સ બળ તો એ સાઈડમાં જ છે, આપણે અધૂરું જ છે, તો આપણે થોડુંક ચુંબકીય ક્ષેત્રનું એનાલિસિસ કરવું છે. ચુંબકીય ક્ષેત્રને કારણે સાંભળજે, અહીંથી પ્રોપર ધ્યાન દેવાનું છે, ભલે ઓલામાં કદાચ ધ્યાન નહોતું દેતા, કારણ કે મેં તમને પહેલા જ કહી દીધું કે આપણા માટે કામનું નથી સાબિતી. ચુંબકીય ક્ષેત્રને કારણે ક્યુ વીજભાર પર લાગતું બળ કેટલું થાય છે, તો હમણાં શીખી ગયા, એફ વેક્ટર બરાબર ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી. ક્લિયર? હવે થોડુંક આનું એનાલિસિસ કરાવી દઉં. ક્યુ વીબી સાઇન થીટા, સદિશ ગુણાકાર છૂટો પડ્યો, સાઇન થીટા લખીએ. હવે જો સાંભળ, આ વી છે એ વેગ છે, કોના, તો કે ક્યુ વિદ્યુત ભારનો, બી છે એ ચુંબકીય ક્ષેત્ર છે, એફ છે એ બળ છે. તો હવે ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે, ડાયરેક્ટ આવો ક્વેશ્ચન તને પૂછાઈ શકે, ચુંબકીય ક્ષેત્રને કારણે ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર લખો અને તેના ખાસ કિસ્સા જણાવો. આવો ક્વેશ્ચન તને પૂછી શકે, અથવા તેના અગત્યના મુદ્દા જણાવો. તો પહેલો અગત્યનો મુદ્દો તો એ છે કે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ છે એ સદિશ રાશિ છે. આ એનું મૂલ્ય થઈ ગયું ક્યુ વીબી સાઇન થીટા. આ મૂલ્ય કેટલું થઈ ગયું, ચાલો, ક્યુ વીબી સાઇન થીટા. હવે એની દિશા કઈ થઈ, દિશા કઈ થશે, વી અને બી થી બનતા સમતલને લંબ. સાંભળજો, વી શું છે, વેગની દિશા, અને બી છે એ ક્ષેત્રની દિશા. વી અને બી થી બનતા સમતલને લંબ. અને સદિશ ગુણાકારની દિશા કઈ રીતે નક્કી કરાય, જમણા હાથના નિયમથી, અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી. એટલે સ્ક્રૂ તમે ઘુમાવો તો પણ ચાલે, આપણે એના કરતા આપણે હથેળી વાળો નિયમ વાપરીએ છીએ કે નહીં. હવે એ વસ્તુ સમજાવી તો દિશા કેવી રીતે ફાઇન કરવી. માનો કે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, એક્સ દિશામાં છે. કઈ દિશામાં છે, એક્સ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થયો, સાંભળજો, એમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થયો. કઈ દિશામાં દાખલ થયો, માનો કે વાય દિશામાં દાખલ થયો. આ દિશામાં વિદ્યુત ભાર ક્યુ વી વેગથી ગતિ કરતા કરતા આવે છે. ઇમેજિન કરો, ક્ષેત્ર આમ છે, વિદ્યુત ભાર આમ આવે છે, તો વી ક્રોસ બી, એટલે હથેળી આપણે પહેલા સદિશ દિશામાં રાખશું અને બીજા સદિશ તરફ આંગળી ઘુમાવશું. કેવી રીતે, વી ઉપર છે ને, ઇમેજિન કરો, વી ઉપર ક્ષેત્ર આમ, તો વી બાજુ હથેળી રાખવાની, બી બાજુ ઘુમાવાની, તો ક્ષેત્ર કઈ બાજુ આવ્યું, સોરી, બળની દિશા કઈ આવી, અંદર તરફની. ભેજામાં જાય. તો અહીંયા જે બળ લાગે છે એની દિશા કઈ થઈ ગઈ, અંદર તરફની. ભેજામાં ગયું. ચાલો હજી એક સમજાવું. માનો કે વી વેક્ટર છે, આ બાજુ છે, વી વેક્ટર આ જ બાજુ છે, એ જ સમતલમાં, ચાલો આમ વિચારો, આ વી વેક્ટરની દિશા છે, આ બી વેક્ટરની દિશા છે, આ બે બોર્ડના સમતલમાં છે. ક્ષેત્ર આ દિશામાં હતું, આવી રીતે ક્ષેત્ર આવી રીતે હતું, એમાં કોઈ વિદ્યુત ભાર આમ દાખલ થયો, તો વી બાજુ આંગળી રાખવાની, બી બાજુ ઘુમાવાની, બળની દિશા કઈ બાજુ આવશે, બરોબર આવશે. ભેજામાં જઈ શકે નથી જતું. સિમ્પલ છે કે નહીં? પરંતુ આપણને એટલી તો ખબર હોય છે કે દિશા છે એ જમણા હાથના નિયમથી ફાઇન થાય. કઈ રીતે? વી અને બી ના સદિશ ગુણાકાર કરવાનો, એ આપણને આવડે છે. ચાલો, આ વાત થઈ ગઈ દિશા અને મૂલ્યની. બીજી વસ્તુ, હવે ધન વિદ્યુત ભાર પર બળ અને ઋણ વિદ્યુત ભાર પર બળ વિરુદ્ધ દિશામાં લાગે. શા માટે? કારણ કે ધન વિદ્યુત ભાર હોય તો પ્લસ ક્યુ વીબી સાઇન થીટા આવે કે નહીં, અહીંયા માઇનસ નિશાની આવશે કે નહીં ઋણ વિદ્યુત ભાર માટે. કારણ કે ઋણ વિદ્યુત ભારમાં તમે માઇનસ મૂકો, અહીંયા માનો કે ઇલેક્ટ્રોન છે, તો એ નિશાની તમે અંદર આપી દો, તો હવે થઈ ગયા બી ક્રોસ વી. નિશાની અંદર આપી દો એટલે નિશાની પલટાઈ ગઈ કે નહીં? તો બી ક્રોસ વી તમારે જોતું હોય. જો આ ધન વિદ્યુત ભાર હોય તો બળ કેવી રીતે લાગે? આ માનો કે વી ની દિશા, આ બી ની દિશા, તો ધન વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? વી ક્રોસ બી કરવું પડે કે નહીં ધન માટે? તો બરોબર. ઋણ માટે નિશાની તમે અંદર આપી દો તો બી ક્રોસ વી થઈ ગયા, તો નિશાની ક્યાં આવે? અંદર. એટલે કે ધન વિદ્યુત ભાર પર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા કેવી છે? વિરુદ્ધ છે. ધન વીજભાર પર અને ઋણ વીજભાર પર લાગતા બળની દિશા કેવી છે? વિરુદ્ધ છે. ધન વિદ્યુત ભાર પર ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા કેવી છે? વિરુદ્ધ છે.
ધન વીજભાર માટે આપણે શું લખશું? સિમ્પલ ભાષામાં F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. અને ઋણ વિદ્યુત ભાર માટે યાદ રહી જતું હોય તો વાંધો નથી, બાકી યાદ ન રહીએ તો B ક્રોસ V. યાદ રાખો કે ભાઈ ધન પર પેલા ધન નું ગોતી લ્યો, પછી નિશાની બદલાવી નાખો તો પણ ચાલશે, બાકી તો B ક્રોસ V યાદ રાખવાનું. સમજાય કે નહીં? બીજી એક વસ્તુ, આ 2 પોઈન્ટ થઈ ગયા, લખવાના છો તમારે. હું તો ચેક તો જઈશ, કારણ કે મારી પાસે બોર્ડમાં લિમિટેશન છે. મંદીના માહોલમાં આપણે વર્ક કરી રહ્યા છીએ અત્યારે. ત્રીજું, જ્યારે ક્ષેત્ર અને વેગ, ચુંબકીય ક્ષેત્ર અને વેગ બંને એકબીજાને લંબ હોય, ફોર એક્ઝામ્પલ ક્ષેત્ર છે એ x દિશામાં છે, વેગ છે એ y દિશામાં છે અથવા z દિશામાં છે, તો આવા સંજોગોમાં થીટા કેટલાનો બને? 90 નો બને. થીટા કેટલાનો બને? 90 નો. અને sin ની મેક્સિમમ કિંમત 90 એ 1 થાય કે નહીં? તો આવા સંજોગોમાં બળ કેવું લાગશે? મેક્સિમમ. કેટલું લાગશે? QVB. કારણ કે sin 90 કેવા થઈ ગયા? 1. તો જ્યારે જ્યારે v વેક્ટર અને b વેક્ટર એકબીજાને લંબ હોય એવા સંજોગોમાં ચુંબકીય બળ કેવું થશે? મહત્તમ. તો જ્યારે જ્યારે v અને b સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય, સમાંતર હોય તો થીટા નો એંગલ અને પ્રતિ સમાંતર હોય તો 180 નો એંગલ. કઈ રીતે? માનો કે b વેક્ટર આમ છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વેગ પણ એ જ દિશામાં છે, તો થીટા કેટલાનો થાય? 0. ક્ષેત્ર આ દિશામાં છે, વેગ આ દિશામાં છે, તો થીટા કેટલાનો થાય? 180. હવે આવા સંજોગોમાં થીટા તમારો 180 થાય. sin 180 0, sin 0 0. તો આવા સંજોગોમાં ચુંબકીય બળ લાગે નહીં. યાદ રાખજો, જ્યારે જ્યારે ક્ષેત્ર અને વેગ એકબીજાને સમાંતર હોય ત્યારે બળ લાગશે નહીં. વિદ્યુત ક્ષેત્રમાં એવું કઈ હતું જ નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં તો વિદ્યુત બળ કેવો હોય? સ્થિર હોય. એમાં તો વેગની કઈ વાત હતી નહીં. હજી એક વસ્તુ ખાસ અગત્યનો પોઈન્ટ ભૂલાઈ ન જાય. માનો કે વેગ 0 છે, કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, એમાં વિદ્યુત બળ સ્થિર ઊભો છે, તો વેગ કેવો થઈ ગયો? 0. વેગ 0 મૂકો તો સમીકરણનું બળ કેવું થઈ જાય? વેગ 0 હોય તો બળ કેવું થઈ જાય? 0. એટલે કે સ્થિર વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડી શકે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે, ભૂલાઈ જશે. સ્થિર વીજભાર પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડી શકે નહીં. સ્થિર વિદ્યુત ભાર હોય એના પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડી શકે નહીં, પરંતુ સ્થિર વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે. હા, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિર વિદ્યુત ભાર સાથે કઈ લેવા દેવા છે નહીં. તો ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે નહીં. આ 5 પોઈન્ટ થયા. પેલો કયો? એનું મૂલ્ય અને એની દિશા. દિશા કઈ હતી? v અને b થી બનતા સમતલને લંબ, જમણા હાથના નિયમથી. બીજો પોઈન્ટ, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ત્રીજું કે ભાઈ v અને b લંબ હોય તો થીટા 0 થાય. આવા સંજોગોમાં બળ મેક્સિમમ લાગે. બંને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો બળ 0 લાગે. વિદ્યુત ભાર સ્થિર હોય તો પણ બળ કેવું લાગશે? 0. આ ભેજામાં જાય કે નહીં? તો આ મગજમાં રહેવું જોઈએ. ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B 15-20 વખત લખવાનું છે. સમજાય કે નહીં? તો યાદ રહેશે. F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. આ ક્લિયર? ચાલો, તો આ મેં તમને જે કીધું કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર, તેના ખાસ કિસ્સા, આવો ક્વેશ્ચન બનાવીને પૂછી શકે તને. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ, અને આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. ઘણી વખત VD લખેલ છે તો D છે એ ડ્રિફ્ટ વેગ છે, બીજું કઈ નથી. અત્યારે ડિસ્કશન નથી કરાવતું, કારણ કે તમે ત્રીજા ચેપ્ટરમાં થોડુંક શીખવાનું બાકી છે. જે આપણે બેમાંથી Q કોમન કાઢી લ્યો તો E વેક્ટર પ્લસ V ક્રોસ B. આ થઈ ગયું બળનું સમીકરણ, લોરેન્ટ્ઝ બળનું સમીકરણ. લોરેન્ટ્ઝ બળનું સમીકરણ, લોરેન્ટ્ઝ બળ બોલે એટલે યાદ આવવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળનો સરવાળો, બીજું કાંઈ નથી, ગોખવાનું કાંઈ નથી. વિદ્યુત ક્ષેત્ર QE, ચુંબકીય ક્ષેત્ર Q કાઉન્સમાં V ક્રોસ B. આ બેજામાં જાય કે નહીં? આવડશે કે નહીં આવડે? આનો એકાદો દાખલો કરાવીશું. બીજી એક વસ્તુ તને સાબિત કરાવી દો. તમે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું શીખ્યા? QVB sin θ. એટલે તમને એમ ન થાય કે તે દિવસે યાદ કરે, હું તને યાદ કરાવું. B ને કરતા બનાવો, શું થાય? QV sin θ. મારે છે ને એક ટેસ્લાની વ્યાખ્યા આપવી. મારે શું કરવું છે? એક ટેસ્લાની વ્યાખ્યા આપવી છે મારે.
ચુંબકીય ક્ષેત્રનો એકમ 1 ટેસ્લા છે કે એની મારે વ્યાખ્યા આપી છે, તો બધું એક કરવું પડે કે નહીં? તો sin θ 1 કરવા માટે θ કેવા લેવા પડે? 90. અને θ કેની વચ્ચેનો એંગલ છે? v અને b વચ્ચેનો એંગલ છે, ખબર કે નહીં? તો θ 90 લ્યો તો v અને b કેવા થાય? પરસ્પર લંબ થશે. વેગ કેટલો લેવો પડે? 1 મીટર પર સેકન્ડ. વિદ્યુત ભાર કેટલો લેવો પડે? 1 કુલમ. અને બળ કેટલું લખવું પડે? 1 ન્યૂટન. સાંભળજો, હવે હું જે વ્યાખ્યા બોલું સાંભળજો. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે એમ કહેવાય. ફરીથી બોલું, ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે θ 90 લેવો પડે ને, 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ 1 ન્યૂટન થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા થાય. પાકું? હવે એકમ લખવાનો. જો આ શું છે? બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ પ્રતિ, વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને આ તો રેડિયનમાં હોય એટલે આનું કઈ જરૂર છે નહીં. કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર થઈ ગયું. યાદ કરો, I બરાબર Q/T. તો આ શું થઈ ગયું? ન્યૂટન. અને બી નો એકમ શું હતો? ટેસ્લા. યાદ કરો, તો મેં તમને કીધું હતું ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન છે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર થાય. કારણ કે ટેસ્લાનું પારિમાણિક સૂત્ર બનાવવાનું આવડે, ડાયરેક્ટ આપણે આવડે નહીં. તો અહીંથી આપણને આવડે કે ન આવડે? m1 L0 T-2 A-1. કારણ કે આનું m1 L1 T-2 L1 L1 કેન્સલ થશે. આ તમને આવડી જશે. તો તે દિવસે મેં તને કીધું હતું હું તને કહીશ, બાકી આપણે એમ થાય કે તો ગોખાવી દીધું. ટેસ્લા બરાબર ન્યૂટન m એટલે Im એને બદલે ન્યૂટન m, ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. તો આ આપણા મગજમાં હોવું જોઈએ. ક્યાંથી સાબિત થયું? 1 ટેસ્લાની વ્યાખ્યા પણ તને પૂછી શકે. તો ટેસ્લા છે એ જનરલી મોટો એકમ છે. ટેસ્લાના નાના એકમ પણ અવેલેબલ છે. એનું નામ છે ગોસ. શું છે? ગોસ અથવા ગાઉસ કયો, જે કયો તે. 1 ટેસ્લા છે એના બરાબર 10⁴ ગોસ થાય. કેટલા થાય? 10⁴ જી થાય. તો ડેટા તમને આવા એક્ઝામ્પલમાં પણ આપી શકે. ચુંબકીય ક્ષેત્ર છે એ ટેસ્લાના બદલે જીના એકમમાં હોય તો આપણે મૂંઝાવાનું નહીં. તો આ વસ્તુ બાકી થઈ ગઈ. કેટલી વસ્તુ મેં તને શીખવાડી? ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, જસ્ટ ઇન્ફોર્મેશન. F બરાબર Q/V×B. બાકી કાંઈ યાદ રાખવાનું છે નહીં. એના 5 પોઈન્ટ યાદ રહી ગયા. લોરેન્ટ્ઝ બળ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળનો સરવાળો QE + Q/V×B. Q કોમન કાઢેલું. આવડશે કે નહીં આવડે? તો લોરેન્ટ્ઝ બળનો એક દાખલો ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં હતો, એટલે હું તને દાખલો કરાવી દઉં છું એટલે તને આઈડિયા આવે કે કઈ રીતે યુઝ કરવાનું છે. ક્લિયર છે? તો લોરેન્ટ્ઝ બળનો ક્વેશ્ચન કે આવો આપણને આપેલો છે કે 4K ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર, એટલે ચુંબકીય ક્ષેત્રની કિંમત આપણને કેટલી આપેલી છે? 4 ટેસ્લા. પરંતુ કઈ દિશામાં છે? કે એટલે કે Z ડાયરેક્શનમાં છે કે નહીં. તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર, એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય એને આપણે ત્યારે લોરેન્ટ્ઝ બળની આપણે હેલ્પ લેવી પડશે. અસર ધરાવતા વિસ્તારમાંથી 2 કુલમ વિદ્યુત ભાર, Q બરાબર કેટલા આપેલા છે? 2 કુલમ વિદ્યુત ભાર ધરાવતો એક કણ 25 જે મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થાય છે. વેગ છે 25 મીટર પ્રતિ સેકન્ડ, પણ કઈ ડાયરેક્શનમાં છે? Y ડાયરેક્શન. એકમ સદિશ કેટલો આવ્યો છે? જે. જો આ કર પણ લાગતું લોરેન્ટ્ઝ બળ, તમને ડાયરેક્ટ લોરેન્ટ્ઝ બળ એટલે કે બંને બળનો સરવાળો કેટલું થશે? 400 I ન્યૂટન. 400 ન્યૂટન, પરંતુ કઈ ડાયરેક્શનમાં? X ડાયરેક્શનમાં. આ Y ડાયરેક્શનમાં, આ Z ડાયરેક્શનમાં. તો વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. દિશા હોતે મળી જશે, મૂંઝવવા. F બરાબર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ QE વત્તા ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ V×B. ચલો આમાં કોઈ વાંધો? નિશાની સહિત મૂકું બધી વસ્તુ, એટલે કોઈ પ્રોબ્લેમ જ ન આવે. પેલા Q કોમન કાઢી લો. ચાલો, V×B. Q કેટલા છે? 2. F કેટલા છે? પરિણામી બળ કેટલું છે? 400 I. વિદ્યુત ક્ષેત્ર મારે જોઈએ છે, વત્તા V×B એટલે 25 J અને 4K એ બેનો સદિશ ગુણાકાર. 25 J અને 4K. ક્લિયર? આ 2 તો નીચે લઈ આવું એટલે 400/2 200 I થઈ ગયા. E વેક્ટર વત્તા 25 ચોખ્ખું 100 થઈ ગયા. અને J×K
શું થાય? યાદ આવે? બે રીતે મેં તમને શીખવાડી દીધું. માનો કે એક સર્કલ હોય, એમાં આઈ, જે અને કે. જેથી કે તરફ એ જ દિશામાં ગયા તો જવાબ આવશે આઈ. જે કે કેટલા થાય? આઈ. અને આવું કઈ યાદ ન રાખવું હોય તો શું હતું? જે કઈ ડાયરેક્શન છે? વાય ડાયરેક્શન, ઉપરની. કે કઈ ડાયરેક્શન છે? બહારની. અંદરની માઇનસ કે થાય, ભૂલાય નહીં પાછું. બાકી ઘણા બધા જો લોચો થાય. જે કઈ ડાયરેક્શન છે? ઉપર. કે કઈ ડાયરેક્શન છે? આઈ, આ બાજુ. તો જે બાજુ હથેળી રાખું, કે બાજુ ઘુમાવું, ડાયરેક્શન કે એવી આઈ. ખબર પડી? જે બાજુ હથેળી, કે બાજુ ઘુમાવી, કે તમારી બાજુ થાય ને, જે ઉપર થાય તો કઈ ડાયરેક્શન એવી આઈ. ઘણા લોકો ભૂલ ક્યાં કરે? જે ઉપર ગણે, કે અંદર ગણી નાખે તો જે કે માઇનસ આઈ થાય, દાખલો પડે ખોટો. કે કઈ બાજુ? બોર્ડમાંથી બહાર, અને માઇનસ કે અંદર. બાકી આ સર્કલ જે કે આઈ, આઈ જે કે, જે કે આઈ, કે આઈ જે. ઊંધું હોય, જે આઈ હોય તો માઇનસ કે, આઈ કે હોય તો માઇનસ જે, કે જે હોય તો માઇનસ આઈ. એ જ દિશામાં આગળ વધો તો એમને લખી નાખવાનું. આ વસ્તુ તમને ખબર છે. બાકી હથેળી તો જિંદાબાદ, આમાં કઈ કોઈ દિવસ ખોટું પડે નહીં. કાઉન્સ ખોલ નાખો. 100 આઈ આ બાજુ આવી ગયા, 200 આઈ માંથી 100 આઈ ગયા તો 100 આઈ વધ્યા. વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય આવી ગયું. ઈ વેક્ટર બરાબર 100 આઈ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવ્યું? 100 આઈ. કઈ દિશામાં હશે? એક્સ ડાયરેક્શનમાં, અને 100 ન્યૂટન પ્રતિ કુલમના મૂલ્યનો હશે. આવડશે કે નહીં આવડે? તો આવા દાખલા નીટમાં પણ કે જેડબલઈમાં પૂછાઈ શકે. ભલે ટેક્સ્ટ બુકમાં આપણી નથી, પરંતુ લોરેન્સ બોય કોન્સેપ્ટ તો આપણે આપેલો છે કે નહીં? ઇઝી છે, અઘરું નથી. પરંતુ ડાયરેક્શનમાં ને એમાં ભૂલ ખાઈ જઈએ તો આપણે ધોવાઈ જઈએ, અને 4 નંબરમાંથી આપણે હાથ ધોવા પડે 4 માર્ક્સમાંથી. ભેજામાં જાય કે નહીં? હવે જો અમુક વસ્તુ શીખવાડો. હજી તમને એક વસ્તુ ખબર છે કે ચુંબકીય ક્ષેત્રમાં કેટલું બળ લાગે? હું જો વારે ઘડીએ આ ઇક્વેશનમાં, કારણ કે સાબિતી નથી ને તો પણ હું તને એટલી બધી વસ્તુ કહેવાની ટ્રાય કરું કે ચુંબકીય ક્ષેત્રને કારણે વી વેગથી ગતિ કરતા, આ લખવું ફરજિયાત છે, કારણ કે વી 0 હોય તો શું થઈ? પૂરું થઈ જાય. વી વેગથી ગતિ કરતા ક્યુ વીજભાર પર લાગતું બળ. બોલો કેટલું થાય? ક્યુ કાઉન્સમાં વી ક્રોસ વી. પાક્કું? હવે માનો કે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળની દિશા, વેગ વી અને બી થી બનતા સમતલને લંબ છે કે નહીં? ફોર એક્ઝામ્પલ, સિમ્પલ ભાષામાં સાંભળો કે ક્ષેત્ર બોર્ડના સમતલમાં અંદર જાય છે. ક્ષેત્ર ક્યાં જાય છે? અંદર. સાંભળજો, ક્ષેત્ર ક્યાં ગયું? અંદર. કોઈ વિદ્યુત ભાર છે, આ ડાયરેક્શનમાં આવે છે, અથવા તો હા ચાલો આ ડાયરેક્શનમાં વિદ્યુત ભાર ગતિ કરે છે. વી વેગથી ગતિ કરતા આવે છે. વિદ્યુત ભાર કઈ ડાયરેક્શનમાં ગતિ કરે છે? એક્સ ડાયરેક્શનમાં. ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? વાય ડાયરેક્શનમાં. તો બોડીની દિશા કઈ આવશે? વી ક્રોસ બી ને, તો વી બાજુ આંગળી હથેળી રાખો, બી બાજુ ઘુમાવો, બી અંદર છે, જો અહીં દેખાશે. આમ આડું કરી નાખો. આ વી, આ બી, તો વી બાજુ હથેળી, બી બાજુ ઘુમાવો, બળ ક્યાં લાગશે? ઉપર. આ જોયું તમે? એટલે કે બળ અને સ્થાનાંતર એકબીજાને પરસ્પર લંબ છે કે નહીં? તો થીટા કેવો થશે? 90. સ્થાનાંતર એટલે આ દિશામાં જતો હતો ને, બળ કઈ દિશામાં લાગ્યું? ઉપર તરફ. તો વેગ, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ છે કે નહીં? તો તમે યાદ કરો એક સમીકરણ, W બરાબર FD cos થીટા. W બરાબર FD cos થીટા. થીટા બરાબર 90. થીટા 90 મૂકીશું તો W બરાબર કેટલા થશે? 0. એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈ પણ પ્રકારનું કાર્ય ના થાય. ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈ પણ પ્રકારનું કાર્ય થાય નહીં. હવે સાંભળજો, કાર્ય ઉર્જા પ્રમાણે યાદ કરો. W બરાબર ડેલ્ટા કે. W બરાબર ડેલ્ટા કે. કાર્ય 0 છે તો ગતિ ઉર્જાનો ફેરફાર કેવો છે? 0. ગતિ ઉર્જાનો ફેરફાર 0 છે તો ગતિ ઉર્જા કેવી છે? અચળ. પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા બંને કેવી થાય? સમાન થાય. ગતિ ઉર્જા અચળ છે. હવે જો સાંભળજે, વેગની દિશા બદલાઈ ગઈ. હવે સાંભળ, આને જવું તો કેમ? આમ બળ લાગ્યું ઉપર, એટલે શું કઈ બાજુ ગતિ કરશે? માનો કે કણ અહીંયા પહોંચી ગયો, એટલે ખરેખર આમ તમે જો અહીંયા પહોંચી ગયો, હવે જાય છે આમ ઉપર તરફ. આમ ધીમે 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 આખું સર્કલ બનાવજો, આકૃતિ બનાવો આખી વ્યવસ્થિત, આખું સર્કલ બને. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ, નેક્સ્ટ કે એના પછીના લેક્ચરમાં.
આખું સર્કલ બનાવે, વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માંડે. તમે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણને એક્ઝેક્ટ લંબ રૂપે દાખલ કરો, આ એક્ઝેક્ટ લંબ ક્ષેત્ર આ બાજુ છે, તમે લંબ રૂપે દાખલ કર્યો કે નહીં, તો આના પર બળ કઈ દિશામાં લાગે? ઉપર તરફ બળ લાગે. એટલે આ બેનું સંયુક્ત અસર અહીંયા પૂછો. માનો કે જાય છે આમ, બળ આમ લાગશે, એટલે એમ કરતા કરતા તમે વિચારો ને તો આખું સર્કલ બની જાય. હવે જાય છે ઉપર, સાંભળજે, કણ ઉપર જાય, ક્ષેત્ર અંદર તરફ છે, તો બળ કઈ બાજુ લાગે? આ બાજુ. એટલે હવે પાછો આમ આવશે, હવે જાય છે આમ આ બાજુ, ક્ષેત્ર ક્યાં છે? અંદર, તો V ક્રોસ B, નીચે બળ લાગ્યું, આવશે, આખું સર્કલ બને. દરેક બિંદુએ વેગની દિશા બદલાય છે, પરંતુ ગતિ ઉર્જા અચળ છે. ના ખબર પડી. બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ છે, એટલે કાર્ય 0 થઈ ગયું. કાર્ય 0 થઈ ગયું તો ગતિ ઉર્જાનો ફેરફાર 0 થઈ ગયો. ગતિ ઉર્જાનો ફેરફાર 0 થઈ ગયો એટલે કે ગતિ ઉર્જા અચળ થઈ ગઈ. ગતિ ઉર્જા નું મૂલ્ય અચળ છે, પરંતુ વેગની દિશા બદલાય છે. ગતિ ઉર્જા અમે અદિશ રાશિ છે, તો ખબર કે નહીં? તો ગતિ ઉર્જા કે અચળ છે, છતાં પણ v ની દિશા બદલાશે, પરંતુ મૂલ્ય અચળ રહે છે. એટલે કે જો ઈ કણ, હવે જે બોલું સાંભળીએ, જો ઈ કણ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થયો હોય તો ફરવા લાગે. 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શું થાય? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફરવા લાગે. સાયક્લોટ્રોન કરીને ટોપિક છે આપણે ટેક્સ્ટ બુકમાં, એમાં આવશે અને એટલું બધું વ્યવસ્થિત સમજાઈ જશે કે શા માટે વર્તુળાકાર ગતિ કરે. અત્યારે તો મેં તને સ્પીડમાં આમ ને આમ કરીને કહી દીધું, તે દિવસે હું તને વ્યવસ્થિત આખી વસ્તુ સમજાવીશ. ડોન્ટ વરી, બી હેપી. તો આ વસ્તુ તને ખબર હોવી જોઈએ. ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ નથી, પરંતુ આપણે લખી નાખવાના છીએ. બસ, તો આજના લેક્ચરમાં આટલું છે. આજનો લેક્ચર નાનો છે, તમારે માત્ર લોરેન્ટ્ઝ બળ શીખવાનું હતું. તો લોરેન્ટ્ઝ બળ માટે તમારે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ આ તને આવડી જવું જોઈએ. F બરાબર Q કૌંસમાં V ક્રોસ B, એના 5 મુદ્દા હતા. આ તને ખબર હોય છે. પેલું શું હતું કે ક્ષેત્ર પર લાગતા બળની દિશા V અને B થી બનતા સમતલને લંબ. બીજું તો આને વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા પરસ્પર વિરુદ્ધ. V અને B લંબ હોય તો θ 90 થાય, sin 91 થાય, તો બળ મેક્સિમમ થાય. F બરાબર QVB. જો V અને B સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો θ 0 અથવા 180 થાય. આવા સંજોગોમાં sin 180 0 થાય, sin 0 પણ 0 થાય, તો બળ થશે 0. સ્થિર વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડતું નથી. ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ પ્રકારનું કાર્ય પણ કરી શકતું નથી. આ એમાં એડ કરવા હોય તો કરી શકું, પણ જરૂર નથી કાંઈ, કારણ કે બળ અને વેગ, બળ અને સ્થાનાંતરની દિશા કેવી છે? પરસ્પર લંબ છે. કાર્ય 0, ગતિ ઉર્જા અચળ. આ વસ્તુ પણ તમે એમાં એડ કરી શકો છો. ત્યારબાદ લોરેન્ટ્ઝ બળ, ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર શું? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે લાગતા બળનો સરવાળો, એને કહેતા હતા લોરેન્ટ્ઝ બળ. અને એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે કરાયો છે. આના MCQ તમને દેખાય તો મૂંઝાવાનું નહીં. તો બસ આજના લેક્ચરમાં આટલું જ છે. નાનો એવો લેક્ચર છે, પરંતુ અગત્યનો લેક્ચર છે. 2 માર્ક્સ માટે લોરેન્ટ્ઝ બળ અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મેં તને કીધું એમ પેમ્પલેટમાં સાબિતી લખેલી છે. બોખતાની F બરાબર QVB sin θ ખાલી યાદ રાખવાનું છે. આખી સાબિતી યાદ ન રાખતા, સાબિતીની કંઈ જરૂર છે નહીં. ટેક્સ્ટ બુકમાં આપેલી પણ નથી, પરંતુ મેં તમને પેમ્પલેટમાં આપી દીધી છે. ક્લિયર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અને આજે કેવી રીતે વિદ્યુત ભાર પર લાગતું બળ ગોતું, એવી રીતે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું બળ આપણે ગોતવાનું છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.